આપનું સ્વાગત છે. ચાલો આજે વાત કરીએ એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારની સીપી રાધાકૃષ્ણન. એમનું નામ જાહેર થયું છે. આપણી પાસે એમના લાંબા રાજકીય જીવન અને કારકિર્દી વિશે થોડી માહિતી છે, કેટલાક સ્ત્રોતો છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ વ્યક્તિ કોણ છે અને આટલી મહત્વની ભૂમિકા માટે એમની પસંદગી શું સૂચવે છે. ચાલો જરા ઊંડા ઉતરીએ આમાં. ચોક્કસ. અને ઉપરાષ્ટ્રપતિનું પદ જુઓ, બંધારણીય રીતે બહુ મહત્વનું છે અને એ પણ નોંધવા જેવું છે કે મુખર્જીએ પછી આ જાહેરાત ખૂબ ઝડપ. બિલકુલ. તો મુખ્ય સમાચાર તો એ જ છે કે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી અને નક્કી થયું કે મહારાષ્ટ્રના જે હાલના રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન એ એનડીએના ઉમેદવાર હશે. કેટલી અટકળો ચાલતી હતી એનો અંત આવ્યો છે હવે. અને આ જાહેરાતમાં એક રાજકીય સંદેશ પણ છે એમ કહી શકાય. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાજીએ જ્યારે જાહેરાત કરી ત્યારે ખાસ ઉલ્લેખ કર્યો તમિલનાડુમાં એમના યોગદાનનું, એમના સન્માન. એટલે કદાચ દક્ષિણ ભારતમાં પક્ષની જે પહોંચ વધારવાની સ્ટ્રેટેજી છે એનો સંકેત હોઈ શકે. જો કે એનડીએના જે મુખ્ય સાથી પક્ષો છે જેમ કે જેડીયુ છે, ટીડીપી છે, એમની સાથે ઔપચારિક વાતચીત હજુ બાકી છે એવું લાગે છે. એમનો ટેકો તો જોઈશે જ. બરાબર. તો આ સીપી રાધાકૃષ્ણન છે કોણ? એમની શરૂઆત કેવી રીતે થઈ? જાણવા મળ્યું છે કે એમનો જન્મ 1957માં તમિલનાડુના તિરુપુરમાં અને બહુ નાની ઉંમરે એટલે કે 16 વર્ષની ઉંમરે જ એ આરએસએસ અને જનસંઘ સાથે જોડાઈ ગયેલા. અહીંથી જ એમના જાહેર જીવનનો પાયો નંખાયો હશે. બીબીએ પણ ભણ્યા છે. એમની ચૂંટણી કારકિર્દી પર ખાસ ધ્યાન આપવા જેવું છે. કોયમ્બતુરથી 2 વાર સાંસદ રહ્યા, 1998 અને 1999. અને ખાસ કરીને 1998માં પેલો કોયમ્બતુર બોમ્બ બ્લાસ્ટ થયેલો એ પછી એમની જીત બહુ મોટી ગણાઈ હતી. કુલ 5 વાર લોકસભા લડ્યા છે, હાર્યા પણ છે, પણ એ એમની નિષ્ઠા અને દ્રઢતા બતાવે છે. અને 2014માં તો હાર્યા હોવા છતાં તમિલનાડુમાં ભાજપના કોઈ પણ ઉમેદવાર કરતાં સૌથી વધુ મત એમને મળેલા. એ નોંધપાત્ર. અને સંસદમાં પણ એમની ભૂમિકા સક્રિય રહી લાગે છે, ખરું ને? ફાઇનાન્સ કમિટી, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ એટલે કે પીએસયુ કમિટી, આ બધામાં કામ કર્યું છે. ટેક્સટાઇલ સ્ટેન્ડિંગ કમિટીના તો ચેરમેન પણ હતા અને આંતરરાષ્ટ્રીય અનુભવ પણ છે. 2003માં યુએન ગયા હતા, સંબોધન કર્યું હતું. 2014માં તાઇવાન જે સંસદીય પ્રતિનિધિ મંડળ ગયું હતું એનું નેતૃત્વ કર્યું હતું. અને પેલી 93 દિવસની રથયાત્રા પણ ખરી ને, જ્યારે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ હતા ત્યારે નદી જોડાણ જેવા મુદ્દા ઉઠાવેલા. હા, બિલકુલ. અને એમની સંગઠનાત્મક ક્ષમતા પણ એટલી જ મહત્વની. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તો હતા જ, પણ કેરળના ભાજપ પ્રભારી પણ રહ્યા. અને 2016થી 2020 સુધી પેલું કોયર બોર્ડ છે ને એના અધ્યક્ષ હતા. અને એમના સમયમાં કોયરની નિકાસ એટલે કે એક્સપોર્ટ રેકોર્ડ લેવલ પર પહોંચી હતી. આ શું બતાવે છે કે એમનામાં ખાલી રાજકીય નહીં પણ વહીવટી અને આર્થિક પરિણામ લાવવાની પણ ક્ષમતા છે. આ મિશ્રણ અગત્યનું છે. અને હમણાં છેલ્લા કેટલાક વર્ષોમાં તો રાજ્યપાલ તરીકેની ભૂમિકામાં રહ્યા છે. ફેબ્રુઆરી 2023માં ઝારખંડના રાજ્યપાલ બન્યા. પછી તરત જ તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો હવાલો મળ્યો અને હમણાં જ જુલાઈમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ. આટલા ઓછા સમયમાં અલગ અલગ રાજ્યોની જવાબદારી સંભાળવી એ પણ એમની વહીવટી કુશળતા બતાવે છે. ચોક્કસ. દક્ષિણ ભારતના સૌથી સિનિયર ભાજપ નેતાઓમાં એમની ગણના થાય છે. 40 વર્ષથી વધુનો અનુભવ છે રાજકીય અને સંગઠનનો. પક્ષ માટે એક ભરોસાપાત્ર રણનીતિકાર ગણાય છે. એમની આખી કારકિર્દી જુઓ તો જાણે રાષ્ટ્રીય રાજકારણ અને દક્ષિણ ભારત વચ્ચે એક પુલ જેવી છે. અને હા, એમને રમતમાં પણ રસ છે. ટેબલ ટેનિસ, દોડવું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ ઘણો કર્યો છે. એ બધું એમના વ્યક્તિત્વને અલગ પાડે છે. તો ટૂંકમાં કહીએ તો સીપી રાધાકૃષ્ણન એક એવા નેતા છે જેમની પાસે રાજકીય, સંગઠનાત્મક અને હવે કારોબારી એટલે કે ગવર્નર તરીકેનો 3 ક્ષેત્રનો બહોળો અનુભવ છે. અને શ્રોતાઓ માટે આ જાણવું એટલા માટે જરૂરી છે કે આવા નેતાઓની પસંદગી પાછળ શું વિચાર હોય છે, એમની બેકગ્રાઉન્ડ શું છે, એ સમજવાથી રાષ્ટ્રીય રાજકારણની જે ગતિવિધિઓ છે એને આપણે વધુ સારી રીતે સમજી શકીએ. બરાબર. અને અંતે એક વિચારવા જેવો મુદ્દો એ છે
કે રાધાકૃષ્ણન પાસે આટલો બધો વૈવિધ્યસભર અનુભવ છે, ધારાસભ્ય તરીકેનો, સંગઠક તરીકેનો, રાજ્યપાલ તરીકેનો, તો ઉપરાષ્ટ્રપતિ પદ પર જે મુખ્યત્વે તો રાજ્યસભાના અધ્યક્ષ તરીકેની ભૂમિકા છે, સંસદીય ભૂમિકા છે, ત્યાં એમનો આ બધો અનુભવ શું નવું લાવી શકે? એમની જીતની શક્યતાઓની વાત તો થતી જ રહેશે, પણ આ પદ પર કયો અનોખો દ્રષ્ટિકોણ કે કાર્યશૈલી લાવી શકે એ વિચારવું રસપ્રદ છે.